નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાખી અંજારી. આપ જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. રાપર ટાઉન વિસ્તારમાં બનેલા હત્યાના બનાવનો ભેદ રાપર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. બનાવ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપીઓની ઓળખ કરી ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરતા ટૂંકા સમયમાં જ 2 આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં નરેશ લખમણ કોલી અને સંજય જેરામ કોલીનો સમાવેશ થાય છે. હત્યાના ગંભીર ગુનામાં ઝડપી તપાસ અને આરોપીઓની ધરપકડથી રાપર પોલીસે નોંધપાત્ર કામગીરી બજાવી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર R.L. ખટાણા તથા રાપર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે રાત્રે રાપર ટાઉનમાં બોમ્બે A1 બિરયાની ફરિયાદી શ્રી રિયાસત અલીની દુકાને 3 ઈસમો નાસ્તો કરવા આવ્યા હતા. તે સમય દરમિયાન આ ઈસમોએ ચમચીઓના ઘા કરતા ફરિયાદીના દીકરા મહેબૂબ જેને સમજાવવા જતા એમની સાથે ઝઘડો કરી અને 3 માંથી એક આરોપીએ છરી પેટના ભાગે મારી મહેબૂબ અલીનું મૃત્યુ નિપજાવેલ છે. બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ IGP શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર ભાગમાર સાહેબ દ્વારા પોલીસ સ્ટેશન લેવલે તેમજ LCBની અલગ અલગ ટીમો બનાવી તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવે છે. પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂની હેરફેર અને વેચાણની પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આદિપુર વિસ્તારમાં સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે બાતમીના આધારે સ્પિનિંગ મિલ સામેની ગલીમાં આવેલા એક ભાડાના રૂમમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન કિશન સામજી ગેડા નામનો આરોપી સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 3 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન પોલીસે 750 mlની વિદેશી દારૂની 12 બોટલો, 180 mlની 480 બોટલો, 48 બિયર ટીન, 2 મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 1,65,512નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે આરોપી અને મુદ્દામાલ આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી LCBના PI, PSI તેમજ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. કચ્છના દરિયાકાંઠે ખાસ કરીને ચરસ અને હેરોઇનના પેકેટ સાથે આ વખતે ડ્રોનના પાંખડા, સેલ સહિતનો સામાન મળી આવ્યો છે. ત્યારે હવે લખપત તાલુકાના લક્કી 3 પાસે બાવળોની ઝાડીમાંથી ચાઇનાનું ડ્રોન મળી આવતા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ નારાયણ સરોવર પોલીસની ટીમ કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે લક્કી 3 પાસે આવ્યા ત્યારે બાતમી મળી હતી કે તેહરા ગામ પાસે બાવળોની ઝાડીમાં શંકાસ્પદ ડ્રોન છે, જેથી તપાસ કરતા 8x8 સાઇઝનું ડ્રોન મળી આવ્યું હતું, જેમાં અંદર 4 પંખા છે. આ ડ્રોન 2004માં મેડ ઇન ચાઇના બનાવટનું હોવાનું લખાણ જોવા મળ્યું હતું. બેટરી વાયર પાવર સર્કિટ સાથે જોડાયેલો હતો. તેહરા વાંડ ગામના રોડની ઉગમણી બાજુ બાવળોની ઝાડીમાં આ બંધ ડ્રોન મળી આવ્યું હતું, જેને પગલે એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. હાલે નારાયણ સરોવર પોલીસમાં ડ્રોન રાખવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1 વર્ષ અગાઉ ઓપરેશન સિંદૂર વખતે ઘણા ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. તે પૈકીનું આ ડ્રોન હોય અને બાવળોની ઝાડીમાંથી મળી આવ્યું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. સરહદી વિસ્તારમાં ચરસના પેકેટો બાદ હવે આ રીતે અન્ય સામાન મળી રહ્યો છે. કચ્છ જિલ્લાની 5 નગરપાલિકાઓમાં શાસકોની તાજેતરમાં કરાયેલી વરણી બાદ હવે ગ્રામીણ ક્ષેત્રની મજબૂત સરકાર ગણાતી તાલુકા પંચાયતોમાં સત્તાના સૂત્રો સોંપવા માટે ભાજપ ગત મહિને યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓમાં ભુજ તાલુકા પંચાયતમાં ભાજપે જંગી બહુમતી સાથે ભવ્ય વિજય મેળવીને સત્તા જાળવી રાખી હતી. ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયાના લગભગ 1 માસ બાદ જેટલા લાંબા સમય બાદ આખરે આજે સસ્પેન્સનો અંત આવ્યો છે અને પ્રમુખ પદ માટે દાવેદારોની દોડધામ શાંત પડી છે. ભાજપ દ્વારા ખાસ આયોજિત પક્ષની મંડળ બેઠકમાં ભુજ તાલુકા પંચાયતના સર્વોચ્ચ એવા પ્રમુખ તરીકે લક્ષ્મીબેન અને ઉપપ્રમુખ તરીકે રાધાબેન આહિરના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પંચાયતના આર્થિક અને વહીવટી નિર્ણયોમાં સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન પદે કુલદીપસિંહ ચૌહાણ, ગૃહમાં પક્ષે વ્હીપ અને શિસ્ત જાળવવા માટે શાસક પક્ષના નેતા તરીકે ભરત રાઠોડની પસંદગી કરીને સંગઠન દ્વારા નવા શાસકોની આખી ટીમ જાહેર કરી દેવામાં આવી છે.
કચ્છ કમલમ ખાતે ભુજ તાલુકા ભાજપ પ્રભારી આનંદભાઈ માતા, મુન્દ્રા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પ્રણવભાઈ જોશી અને ભુજ તાલુકા ભાજપના પ્રમુખ અશોકભાઈ બરાડીયાએ પ્રદેશ કક્ષાએથી આવેલા નામોની વિધિવત જાહેરાત કરી હતી. કચ્છ કમલમ ખાતે હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી સન્માનિત કરાયા હતા. પક્ષના હાઈકમાન્ડ દ્વારા નામોની જાહેરાત થતાની સાથે જ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચાલતી વિવિધ પ્રકારની અટકળો અને અનુમાનોનો આખરે અંત આવી ગયો છે. સંગઠન દ્વારા નામો જાહેર કરાયા બાદ તુરંત જ તમામ પદાધિકારીઓ અને ચૂંટાયેલા સદસ્યો ઉત્સાહભેર તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે ભુજ તાલુકા પંચાયત ખાતે નિયત નમૂનામાં ફોર્મ ભરવાની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે શનિવારના રોજ ભુજ તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા વહીવટી વડાની અધ્યક્ષતામાં મળશે, જેમાં સત્તાવાર રીતે આ નામો રજૂ કરીને તમામ હોદ્દેદારોની વિધિવત અને કાનૂની વરણી કરવામાં આવશે. અબડાસા મત વિસ્તાર હેઠળ આવતી અને ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વની એવી નખત્રાણા તાલુકા પંચાયતમાં વિજય પતાકા લહેરાવ્યા બાદ ભાજપ પક્ષ દ્વારા નવા સુકાનીઓની પસંદગી પ્રક્રિયા આજે આખરે પૂર્ણ કરી લેવામાં આવી છે. જોકે કોંગ્રેસ દ્વારા પણ દાવેદારી નોંધાવાઈ છે. આવતીકાલે ક્રોસ મતદાન ન થાય તે માટે અત્યારથી ઉમેદવારો પર નજર રાખવાનું શરૂ કરી દેવાયું છે. ભાજપ દ્વારા નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે બક્ષીપંચ અનામત મહિલા સભ્ય કોટડા રોહા બેઠકના ભારતીબેન નીતિનગીરી ગોસ્વામી અને ઉપપ્રમુખ પદ માટે તલ બેઠકના જ્યોતિબા રણજીતસિંહ સોઢાના નામોની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. આ સાથે જ પંચાયતના વિકાસ કાર્યોની કરોડરજ્જુ સમાન કારોબારી સમિતિના ચેરમેન તરીકે બેચરલાલ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે જયસંગભાઈ આહિર અને પક્ષની શિસ્ત જાળવવા માટે દંડક તરીકે જશોદાબેન ગોવિંદના નામની જાહેરાત કરાતા નવા બોર્ડનું માળખું સ્પષ્ટ થઈ ગયું છે. આજે પક્ષ સ્તરે નામો નક્કી થઈ ગયા બાદ તમામ આગેવાનો, સમર્થકો અને ચૂંટાયેલા સદસ્યો દ્વારા વાતે ગાતે નખત્રાણા તાલુકા પંચાયત ખાતે પહોંચીને ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરવાની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ધારાસભ્ય, નગરપતિ, કારોબારી ચેરમેન સહિતના હાજર રહ્યા હતા. દરમિયાન કોંગ્રેસ તરફથી કોટડા જડોદર બક્ષીપંચ મહિલા સીટ પરથી ચૂંટાયેલા કાજલબેન કૃષ્ણદાન ગઢવીએ તાલુકા પંચાયત પ્રમુખ પદે ફોર્મ ભર્યું હતું, જેની દરખાસ્ત વિથોણ તાલુકા પંચાયતના બેઠકના રિદ્ધિબેન શાંતિલાલ નાથાણીએ મૂકી હતી. ઉપપ્રમુખ પદે નેત્રા તાલુકા પંચાયત સદસ્ય ઓસમાણભાઈ સુમરાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, જેને દેશલપર ગુતલી બેઠકના તાલુકા પંચાયત સદસ્ય સલીમજીએ જાએ દરખાસ્ત મૂકી હતી. આ ટાંકણે તાલુકા પંચાયત સભ્ય વિપક્ષને અલગ ચેમ્બર ફાળવવા આવેદનપત્ર ટીડીઓને આપ્યું હતું. તાલુકા પંચાયત ગીતાબેન નારાયણ આહિર, વંગ, શાંતિલાલ પટેલ, રમેશદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવી, નાયબ ટીડીઓ આરવી સોની, વર્ષાબેન જાની હાજર રહ્યા હતા. લખપત તાલુકામાં સ્થાનિક પંચાયત શાસનની ધુરા સંભાળવા માટે ભાજપ સંગઠન દ્વારા ભારે મંથન બાદ આખરે હોદ્દેદારોની પસંદગી કરી લેવામાં આવી છે. ગત મહિને યોજાયેલી ચૂંટણી સંપન્ન થયા અને 1 માસ જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી સ્થાનિક કાર્યકરો, આગેવાનો અને મતદારોમાં હોદ્દેદારોના નામોને લઈને ભારે ઉત્સુકતા અને આતુરતા જોવા મળતી હતી. આજે ભાજપ દ્વારા આયોજિત પક્ષની ખાસ બેઠકમાં પ્રભારીઓની હાજરીમાં તમામ સસ્પેન્સ પરથી પડદો હટાવી દેવાયો છે. લખપત તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ગંગાબાઈ મણજી બડિયા અને ઉપપ્રમુખ પદ માટે હુસેન સુલેમાન પડિયારના નામની જાહેરાત પક્ષ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ પદે ગૌરીબેન કરમણ ફફલ તથા ઉપપ્રમુખ પદે જત શકીનાબાઈએ ફોર્મ ભર્યું હતું. બંને પાર્ટી દ્વારા નામોની સત્તાવાર જાહેરાત થતાની સાથે જ લખપત તાલુકા પંચાયત ભવન ખાતે ફોર્મ ભરવાની વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ચૂંટાયેલા ડેલિગેટ્સે પક્ષના આદેશ મુજબ પોતાના ફોર્મ જમા કરાવ્યા હતા. હાલે લખપત તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે પક્ષ સ્તરે નામો નક્કી થઈ ગયા બાદ તમામ આગેવાનો, સમર્થકો અને ચૂંટાયેલા સદસ્યો દ્વારા વાતે ગાતે નખત્રાણા તાલુકા પંચાયત ખાતે પહોંચીને ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરવાની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અબડાસા તાલુકા પંચાયતના હોદ્દેદારો માટે ફોર્મ રજૂ કરવાની અંતિમ ઘડીએ 1 વાગ્યા બાદ ભાજપ દ્વારા દાવેદારી નોંધાવાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ કે જાડેજા, ઉપપ્રમુખ માટે વિનોદ દરજી, કારોબારી ચેરમેન માટે પ્રવીણભાઈ ભાનુશાલી, શાસક પક્ષના નેતા માટે રાજેશ્રીબેન ગઢવી, દંડક પદ માટે રીટાબેન તરુણગર ગોસ્વામી ટીડીઓ સમક્ષ ફોર્મ રજૂ કર્યા હતા. અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની વરણી પ્રક્રિયા અંતર્ગત ભાજપ દ્વારા તો દાવેદારી નોંધાવાઈ છે, પણ કોંગ્રેસે પણ હાજરી પુરાવી છે. નરેડી બેઠકના સભ્ય વિક્રમસિંહ જોરુભા સોઢા દ્વારા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું. ભાજપે તેરા ખાતે બેઠક બોલાવી હતી. બપોરે 1 વાગ્યા સુધી ફોર્મ ભરવામાં આવ્યા ન હતા. પ્રથમ કોંગ્રેસે ફોર્મ ભરતા તાલુકામાં ચર્ચાઓ જામી હતી.
આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા પાર્ટી મીટિંગ બોલાવવામાં આવી તેના મધ્યે અને ચૂંટાયેલા સૌ સદસ્યોની હાજરીમાં અને સૌ સદસ્યોની સહમતિથી ભારતીય જનતા પાર્ટીની જે પરંપરા છે એક પ્રક્રિયાનો ભાગ છે. 2.5 વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખની જે આવતીકાલે સામાન્ય સભા થવાની છે એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રમુખ ઉપપ્રમુખોની નામનું આજે અમે પાર્ટી તરફથી કરવામાં આવ્યા છે. સૌ સભ્યોની સહમતિથી એમાં પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા, ઉપપ્રમુખ તરીકે વિનોદભાઈ મનજીત દરજી, કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ માધવજી ભાનુશાલી, પક્ષ નેતા રાજેશ્રીબેન કલ્યાણ ગઢવી અને દંડક તરીકે રીટાબેન તરુણગીરી ગોસ્વામી. આ પાર્ટી દ્વારા પ્રદેશ ભાજપ અને કચ્છ ભાજપ દ્વારા આ સર્વે સભ્યોની સાથે મળી એક સંગઠનની ભાવનાથી અને પાર્ટીનો એક શિસ્ત જે છે એ મુજબ આપણે સૌ સાથે મળીને આજે ઉમેદવારી પ્રમુખ ઉપપ્રમુખની પાર્ટીના આદેશ મુજબ કરવામાં આવી છે. કચ્છના આર્થિક અને ઔદ્યોગિક હબ ગણાતા મુન્દ્રા તાલુકાની પંચાયતના નવા શાસકોના નામોની સત્તાવાર જાહેરાત ભાજપ પક્ષ દ્વારા ભારે સસ્પેન્સ વચ્ચે કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાંબા સમયથી પ્રજા અને પદાધિકારીઓ વરણીની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. મુન્દ્રા ખાતે યોજાયેલી પક્ષની મંડળ બેઠકમાં નિરીક્ષકો, જિલ્લાના હોદ્દેદારો ધવલ આચાર્ય અને અમુલભાઈ દેડિયા તેમજ મુન્દ્રા તાલુકા પ્રમુખ શક્તિસિંહ જાડેજા અને પાર્ટીના આગેવાન માણેશ ગઢવી, જિગ્નેશ હુંબલ વગેરેની ઉપસ્થિતિમાં ભારે મંથન અને વિચારણા બાદ નામો જાહેર કરાયા છે. મુન્દ્રા તાલુકા પંચાયતના સર્વોચ્ચ એવા પ્રમુખ પદે સંતોકબા જાડેજા અને ઉપપ્રમુખ પદે હમીરભાઈ રબારીના નામોની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસ તરફથી પ્રમુખ પદે પૂનમબેન છેડા અને ઉપપ્રમુખ પદે દિનેશભાઈ મહેશ્વરીએ પોતાનું ફોર્મ રજૂ કરતા આવતીકાલે મતદાન દ્વારા હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. કોંગ્રેસના વિરમ ગઢવી, નવીન ફફલ, તિલક ફફલ, વિજયસિંહ જાડેજા, સામરા જખુ, આરીફ ખત્રી, ભરત છેડા વગેરે હાજર રહ્યા હતા. શનિવારે મુન્દ્રા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના તમામ હોદ્દેદારોની કાયદાકીય રીતે વિધિવત વરણી કરવામાં આવશે. મુન્દ્રા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપ 10 અને કોંગ્રેસના 8 સભ્યો ચૂંટાયા છે. અંજાર તાલુકા પંચાયતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મેળવેલી ભવ્ય અને ઐતિહાસિક જીત બાદ આજે નવા શાસકોના નામો જાહેર કરવામાં આવ્યા છે. લગભગ 1 મહિનાના લાંબા સમય સુધી ચાલેલી રાજકીય ચર્ચાઓ અને મોવડી મંડળ સમક્ષ કરાયેલા લોબિંગ બાદ આજે પક્ષના મંડળની બેઠકમાં નામો પરથી સત્તાવાર રીતે પડદો હટાવવામાં આવ્યો છે. ભાજપ દ્વારા અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વીરા બેઠક પર બિનહરીફ ચૂંટાયેલા સંદીપભાઈ ચાવડા અને ઉપપ્રમુખ તરીકે સત્તાપર બેઠકના ભાવનાબેન ગોપાલ વીરાના નામો જાહેર કરાયા છે. જ્યારે પંચાયતના વહીવટની ચાવી સમાન કારોબારી ચેરમેન તરીકે દીપકસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા તરીકે જીવાભાઈ રબારી તેમજ દંડક તરીકે નવતમભાઈ ચૌહાણની પસંદગી કરીને સંગઠને પંચાયતનું સુકાન યુવા અને અનુભવી ચહેરાઓને સોંપ્યું છે. આ બેઠકમાં નિરીક્ષક જિલ્લા મહામંત્રી હિતેશભાઈ ખંડોર, મોમાયાબા ગઢવી, મુરજીભાઈ આહિર, મશરૂભાઈ રબારી, બીએન આહિર, કાનજીભાઈ આહિર, રૂપાભાઈ રબારી સહિત તાલુકા પંચાયતના ચૂંટાયેલા ભાજપના તમામ 15 સદસ્યો હાજર રહ્યા હતા. નામોની સત્તાવાર જાહેરાત થતાની સાથે જ પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને અંજાર તાલુકા પંચાયત ભવન ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી હતી. આ જાહેરાત સાથે તાલુકાના રાજકારણમાં ચાલતા તમામ વિવાદો અને અનુમાનોનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં નગરપાલિકાઓ બાદ આ તાલુકા પંચાયતોની વરણી થઈ રહી છે અને ત્યારબાદ 25મી તારીખે જિલ્લા પંચાયતના હોદ્દેદારો નક્કી કરાશે. આવતીકાલે શનિવારે અંજાર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આ તમામ હોદ્દેદારોની વિધિવત વરણી પ્રક્રિયા પૂર્ણ કરીને સત્તાવાર પદ ગ્રહણ કરાવવામાં આવશે. રાપર તાલુકા પંચાયતના નવા હોદ્દેદારો કોણ બનશે અને પક્ષ કોના સિરે વાગડના આ પંથકની જવાબદારી સોંપશે તે અંગે છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલી તીવ્ર રાજકીય અટકળોનો આજે સત્તાવાર રીતે અંત આવી ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષને મળેલી ભવ્ય સફળતા બાદ ભાજપ સંગઠન અને પ્રભારીઓ દ્વારા ભારે મંથન કરીને આખરે શાસકોના નામો નક્કી કરી લેવાયા છે. રાપર ખાતે મળેલી પક્ષની મંડળ બેઠકમાં રાપર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાજેશભાઈ ઢીલા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ રાજપૂતના નામો જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ પંચાયતના આર્થિક વહીવટ પર નજર રાખતી કારોબારી સમિતિના ચેરમેન પદે શક્તિસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા તરીકે ખીમાભાઈ વાવિયા અને પક્ષના દંડક તરીકે ભાવનાબેન ધારાભાઈ ભરવાડની નિયુક્તિ કરવામાં આવી છે. પક્ષ દ્વારા નામો જાહેર થવાની સાથે જ
રાપર તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ચૂંટાયેલા ડેલિગેટ્સ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ જાહેરાતથી કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। આવતીકાલે શનિવારના રોજ રાપર તાલુકા પંચાયતની વિશેષ સામાન્ય સભામાં કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને તમામ હોદ્દેદારોની વિધિવત વરણી કરવામાં આવશે, જે સાથે જ રાપર તાલુકા પંચાયતમાં નવા શાસનનો સૂર્યોદય થશે અને ગ્રામીણ વિકાસની નવી સફર શરૂ થશે। નખત્રાણા તાલુકાના મોરજર પુંજલદાદા અખાડે ચાલતી રામકથામાં આજે વ્યાસપીઠ પરથી બોલતા કથાના વક્તા 1008 મહામંડલેશ્વર માતાજી કંકેશ્વરી દેવીએ કહ્યું હતું કે ભગવાન શ્રી રામ સત્કર્મનું પ્રતીક છે। દુનિયામાં બધાનું મરણ કર્મ નથી, વાસના માટે પણ મનુષ્યને પુનઃ જન્મ લેવો પડે છે। ભગવત પ્રાપ્તિ માટે ચોરી છુપીથી કરેલું ભોજન જરૂરી છે। તેમણે ગંગા સતીના પદ એકાંતે બેસીને અલખને આરાધ્યનો ઉદાહરણો આપ્યા હતા। કથાકારે શ્રી રામ નામના સંસ્કરણની કથા આગળ વધારતા કહ્યું હતું કે રામે 64 દિવસ ભણતર કર્યું છે। સિદ્ધાંતોના સાનિધ્યમાં રહીને આજ્ઞા ચક્રનું સંતુલન કરતા શ્રી રામ સત્કર્મનું પ્રતીક છે। વિશ્વામિત્રની કથા કહી હતી। આજની કથામાં બપોરે દિવાળીબેન આહિર, મહાદેવાભાઈ રાસ ગરબા રજૂ કર્યા હતા, તેમાં હજારો લોકો ભાગ લીધો હતો।